જીવાત્માના ચિહ્ન બધા નૂર મુખા કમળ પર માવે નહીં, એટલે આખા ઘરની અંદર કોઈની ઉપર કાળ કે ક્રોધ એવું કશું વ્યાપે નહીં. પુત્ર વચન પિતા તણા પાળે અને નારી નરને નમસ્કાર કરે. આખા ઘરની અંદર આવું શાંત વર્તીને સરાધાર ચાલતું. સાધુ દેખીને સામા દોડે શેરીએ નમે બુઢા જુવાન ને બાળ. સાધુ કોને કહેવાય? જે પોતાના સ્વરૂપની ભાન હોય, ભગવાન કોણ છે, આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાના છે, આ મરતા પહેલા જેને મુકામ ગોતી લીધા હોય આવા સાધુની વાત કરે છે. તરક વિદ્યા ત્યાં તલભાર મળે ને, એટલે કોઈ આપણા આંગણે આવે અને ખોટા ખોટા આપણને ભરમાવી દે, તમને આ નડે છે, ફલાણું નડે, એ આ કણ છેતરીને જાય નહીં. જે હરિના ભક્તો હોય ને અહીંયા કણ આવા ખોટા ખોટા વ્યામમાં નાખીને ન જાય. અને જગત આખું બધું વ્યામ વ્યસન અને ફેશનની અંદર બધું પડ્યું છે. એટલે આપણને કશું નડે ને, જેને મા બાપની સેવા નથી કરી ને એને બધું નડે. બહેનો માટે સાસુ અને સસરા, આપણા માટે મા બાપ, આ જ ભગવાન છે, બીજા ભગવાન છે નહીં. દુનિયા બધી ગોતીરી છે ભગવાનને, પણ ભગવાન કોઈને મળતા નથી. ઉગમણાના બધા આથમણે જાય છે, આથમણાના બધી ઉગમણે જાય છે, પણ ભગવાન કોઈને મળતા નથી. જ્યારે જ્યારે ધર્મની સ્થાપના કરી હોય ને ત્યારે ભગવાન યુગે યુગે આવે છે. જ્યારે અધર્મ વધી જાય, ધર્મની સ્થાપના માટે આવો સગુણ રૂપ લઈને ભગવાન આવે છે. ને ભગવાન તો નિરંજન નિરાકાર છે. ભગવાન જ્યારે જ્યારે જલમતા નથી, પણ ભગવાન થવાય છે. જે સદગુરુના ચરણે જ્યાં અને ભગવાનની પદમી આપી છે. આત્મ તત્વ જેને જાણી લીધો એ અજર અમર ને અવિનાશી થઈ ગયા છે. અને સત્યમય જ્યારે જીવન જીવ્યા ત્યારે ભગવાનનું પદ સદગુરુ મહારાજે એમને. નકર રામચંદ્રજી ભગવાન હોત ધ્યાન ધરે છે. સતી પાર્વતી શંકર ભગવાનને એમ કહે છે, તમને જગત આખું ભગવાન ભગવાન કહે છે, તો તમે કોનું ધ્યાન ધરો છો? એટલે સદગુરુ મહારાજ તો જે આ બધા ભગવાન ભક્તિ કરે ને એ ભગવાન નક્કી કરાવે છે. જે આપણે અલગ કહેવી એ બધેથી અલગ છે, નિરંજન નિરાકાર છે. અને જ્યારે સદગુરુ એવી દ્રષ્ટિ આપે ત્યારે સગુણ રૂપે આપણને ભગવાન ભળાય છે. નકર ભગવાન આ ચામડાના આંખીથી દેખાય નહીં. ચામડાના આંખીથી હાડ માસને સામ દેખાય, ભગવાન દેખાય નહીં. ભગવાન તો નિરંજન નિરાકાર છે. પણ એ સદગુરુ મહારાજ આપણને શાંતિ સમજાવે કે આત્મ તત્વ આવી રીતે છે, ભગવાન આવી રીતે છે. નકર ભગવાન ભળાય નહીં. બધે જગતની અંદર ઘણા ભક્તિ કરે છે ભગવાનને મેળવવા, પણ એ ભગવાન મળતા નથી. સદગુરુ મહારાજના ચરણે જ્યારે જાવી તારા પોતાના હૃદયની અંદર જ આપણને આત્મ તત્વનું ભાન કરાવે છે કે તમારી સિવાય જગતની અંદર બીજો ભગવાન છે જ નહીં. સાધન શું કરું રે સ્વામી છે, સાધનામાં આવતા નથી. ધ્યાન ધરું તે બધો ધોખો. ગમે એટલા સાધન કરું તો ભગવાન છે સાધનામાં આવતા નથી. અને ધ્યાન ધરીને બેહવી તે બધો ધોખો છે. દ્વિતીય એટલે બીજો બે જગતની અંદર છે જ નહીં. પાંચ તત્વ અને છઠ્ઠો આત્મા, આ સિવાય જગતની અંદર બધું બીજું કઈ છે જ નહીં. આ તો બધા માયાના પ્રકૃતિના ખેલ છે. એટલે આપણને બધું નોખું નોખું દેખાય છે. અને સદગુરુ મહારાજ આખા વિશ્વની અંદર બધાની અંદર એક જ આત્મા જ્યારે નક્કી કરાવે ત્યારે તમને અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને જો તમે બે ભાળો તો દ્વૈત જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે સાધન શું કરું સ્વામી છે, સાધનામાં આવતો નથી. ધ્યાન ધરવું તો બધો ધોખો. દ્વિતીય નો દર્શાવે. દ્વિતીય એટલે બે સહેજ નહીં, બે ભળાય ક્યાંથી? વિશ્વ આખાની અંદર આ નવખંડ ધરતી છે, એમાં એક જ સૂર્ય કેમ પ્રકાશ પાડી રહ્યો છે, એમ બધા આ ભગવાન એક જ છે. એક જ બધાની અંદર વિરસિત છે. જ્યારે પોતાના સ્વરૂપની અંદર સદગુરુ મહારાજ જગાડે છે ત્યારે પછી એને જગત એવું કંઈ દેખાતું નથી. તીમા નરસિંહ મહેતા કહેશે કે જાગીને જોવું તો આ જગત એવું કંઈ દેખાતું નથી. આ તો બધા ઊંઘમાં આટપટા ભોગ પાસે ચેતનર ચેતન્યા તદ્રુપ
બ્રહ્મ લટકા કરી રહ્યો તમારી પાસે, જય શેઠે જવાની જરૂર નથી. સદારશા બાપુ હોત એવું કહેશે કે આ હૃદયની અંદર તમે જુઓ તપાસિયામાં ખજાના ભર્યા છે, પણ આપણે કોઈ દી ફળ જોયું નથી. અને સવારામ બાપા એ હોત કહેશે કે જેની સુરતા સુઘડ, સુઘડ એટલે સારી બનાવવાની, આંખોથી જોવો તો સારું જોવો, મુખથી બોલો તો અમૃત જેવી વાણી બોલો, તમારી સુરતાને સારી બનાવો તો તમારા ઘટની અંદર સાહેબ એટલે ભગવાનનો ભેટો થાય છે. અમે આપણે મહારાજને વારો દેવી, મહારાજ આપણને સત્સંગ સંભળાવે.